उतारे तो उधर। हाँ हाँ जरूर। અમદાવાદના 7th ડે સ્કૂલ જેવી ઘટના કચ્છ જિલ્લાના ભુજમાંથી સામે આવી છે, જેમાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તેના કોલેજથી થોડાક જ અંતરે ચાલીને પોતાના હોસ્ટેલ જઈ રહી હતી। આ દરમિયાન આરોપી દ્વારા ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકીને હત્યા નિપજાવી દીધી। આ ઘટનાના કારણે ભુજની એ ડિવિઝન પોલીસની ટીમ દોડતી રહી હતી। આ મામલામાં જે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની હતી તેની ગઈકાલે વધારે પ્રમાણમાં લોહી વહી જવાના કારણે ગંભીર ઈજાઓના પગલે મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર મળ્યા છે। આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી છે। ત્યારે કેવી રીતે આખી ઘટના બની છે, શું આ હત્યા પાછળનું કારણ છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હવે શિક્ષણ ધામમાં પણ હત્યાના બનાવો પહોંચ્યા છે, જે વાલીઓ માટે ખૂબ જ ચિંતાજનક માનવામાં આવી રહ્યા છે। થોડાક દિવસ પહેલાં અમદાવાદના 7th ડે સ્કૂલમાં એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીની હત્યા કરી દીધી હતી। આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી। ત્યારબાદ ભાવનગરમાં પણ એક આ પ્રકારનો બનાવ બનતા અટક્યો હતો। એક વિદ્યાર્થી છરી લઈને સ્કૂલમાં પહોંચ્યો હતો, પરંતુ સ્કૂલની સમય સૂચકતાના કારણે ઘટના ટળી હતી। જો કે કચ્છ જિલ્લાના ભુજમાંથી સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની હત્યાની ઘટના સામે આવતા ફરી ચકચાર મચી છે, જેમાં કચ્છના ગાંધીધામમાં વિદ્યાર્થિની રહેતી હતી ને તેના જ થોડાક જ અંતરે આ આરોપી યુવક છે તે રહેતો હતો। ત્યારે બંને વચ્ચે મિત્રતા હતી ને થોડાક સમય પહેલાં જ આ વિદ્યાર્થિનીએ આ આરોપી મોહિત સિદ્ધપરા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હશે ને તેના જ કારણે તે બાબતની દાજ મોહિત સિદ્ધપરાએ રાખી હતી। જ્યારે વિદ્યાર્થીની પોતાની સંસ્કાર કોલેજથી હોસ્ટેલ તરફ જઈ રહી હતી, આ દરમિયાન મોહિત સિદ્ધપરા અને અન્ય તેનો એક મિત્ર છે તે બાઇક ઉપર આવે છે, આ યુવતીને અટકાવે છે। ત્યારબાદ આરોપી કહે છે, તું મારી જોડે વાતચીત કેમ નથી કરતી, તેમ કહીને ઉશ્કેરાઈ જાય છે અને જોતજોતામાં આરોપીમાં એટલો ગુસ્સો હતો કે તેની પાસે રહેલી છરી હોય છે તે છરી વિદ્યાર્થિનીના ગળાના ભાગે એકાએક મારવા લાગે છે અને આ ઘટનામાં વિદ્યાર્થિની ગંભીર હાલતમાં જમીન પર ઢળી પડે છે। તેને તાત્કાલિક સારવાર માટે ભુજની JK હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। જો કે વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે ફરજ પરના તબીબ વિદ્યાર્થિનીને મૃત જાહેર કરે છે। આ ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી। આ મામલે હત્યા અંગેનો ગુનો પોલીસે નોંધ્યો હતો ને એ ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં મોહિત સિદ્ધપરા નામનો જે આરોપી છે તેની ધરપકડ કરી છે। પરંતુ જે ઘટના સામે આવી છે તે મામલે વિદ્યાર્થિનીના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ છે અને હવે વિદ્યાર્થીનો પરિવાર ન્યાયની માંગ સાથે આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને